જામજોધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલેરિયાએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી, જેમાં તેમણે સ્પષ્ટતા કરી કે મેં લોકસભાની ટિકિટ નથી માંગી અને હું પાર્ટી નથી છોડવાનો। વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર તરફ સારા પરિણામ બાદ લોકસભાની ચૂંટણી નજીક આવતા સૌરાષ્ટ્રની અંદર ભાજપની નજર છે તે કોંગ્રેસના ધારાસભ્યો પર પડી રહી છે। એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો છે તે પંજાનો હાથ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે વધુ પણ કેટલાક લોકો છે તે ભાજપમાં સંપર્કમાં હોવાની વાત છે તે ચાલી રહી છે। તેવાનું એક નામ છે તે જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાનું છે। આપણી સાથે અત્યારે ચિરાગભાઈ કાલરિયા જોડાયેલા છે, તેમની પાસેથી આપણે જાણીશું। ચિરાગભાઈ, જે પ્રકારે એક વાત કરવામાં આવી છે કે ચિરાગભાઈનો સંપર્ક છે તે ભાજપ દ્વારા કરવામાં આવે છે, ચિરાગભાઈ પણ ભાજપમાં જોડાના છે, આવી પણ વાત કરવામાં આવી છે, આ વાતની અંદર કેટલું તથ્ય? પાયાવિહોણી વાત છે। કોઈ મારા સંપર્કમાં નથી અને કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં હતો અને કોંગ્રેસમાં જ રહેવાનો છું, બરાબર છે। એટલે આપની ચેનલ દ્વારા, આપની ચેનલના માધ્યમ દ્વારા હું બધાને જાણ કરું છું કે ભાઈ આ ખોટી વાત છે, અફવા છે, અફવામાં ધ્યાન ના દેવું, બરાબર છે। કોંગ્રેસ જિંદાબાદ, કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું। ચિરાગભાઈ, જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ધારાસભ્યો છે તે ભાજપની અંદર જઈ રહ્યા છે અને સાથોસાથ એવી પણ એક વાત છે કે તમે પણ લોકસભાની ટિકિટની માંગણી જામનગર વિસ્તારથી કરી હતી અને હવે આ બેઠક ઉપર હાર્દિક પટેલનું નામ ચર્ચામાં છે ક્યાંક, અને આના કારણે હવે તમે ભાજપમાં જોડાશો એવી વાત આવી રહી છે, શું કહેશો આ વાતમાં કેટલું તથ્ય? પહેલી વાત તો એ કે મેં કોઈ લોકસભાની ટિકિટની માગણી નથી કરી, ક્યારેય નથી કરી। હું પાર્ટીનો કાર્યકર છું, પાર્ટીનો સૈનિક છું, પાર્ટીનો આદેશ હશે એ કરવા માટે બંધાયેલો છું, બરાબર। વાત રહી હાર્દિકભાઈની, તો વેલકમ, હાર્દિકભાઈ આવે આ સીટ ઉપર। અને ખાસ કરીને આપને હું એ જ કહેવા માગું છું કે જામનગરની સીટ અત્યારે એટલી બધી ક્રિટિકલ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે, એટલે આ હાર્દિકભાઈનું નામ આવતા જ આ તુક્કા ઉલારવાનું ચાલુ કરી દીધું છે। એટલે હાર્દિકભાઈ 100% જીતવાનો છે અને અમે જીતાડવાના છીએ। એટલે ભાજપ કાન ખોલીને સાંભળી લે, કોઈ પણ જાતની હજી અફવા ફેલાવી લે, બરાબર છે। 100% જામનગરની સીટ કોંગ્રેસ કબજે કરવાની છે, કરવાની છે। ચોક્કસથી તો આતા ચિરાગભાઈ કાલરિયા જેઓનું કહેવું છે કે જે પ્રકારે તેઓનું નામ એક ચર્ચામાં આવ્યું છે, કારણ કે કોઈ લોકો છે કે તેમના દ્વારા એવી વાત ઉડાડવામાં આવી રહી છે કે ચિરાગભાઈ છે તેઓ પણ ભાજપના સંપર્કમાં છે, પરંતુ તેઓ અહીંયા આગળ ઝી 24 કલાકની વાતચીતમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ છે તે કોંગ્રેસ પરિવારની વિચારધારાથી સંકળાયેલા છે। તેઓના દાદા છે તેઓ પણ આ જ બેઠક ઉપરથી ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ આજે તેઓ પણ આ જ બેઠક ઉપર છે તે કોંગ્રેસના ધારાસભ્ય છે અને આગામી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની અંદર કોઈ પણ ઉમેદવાર હોય તેમને છે તે જીતાડવા માટે તન, મન અને ધનથી તેઓ મહેનત કરશે અને જામનગર લોકસભાની બેઠક છે તે આ વખતે કોંગ્રેસ છે તે પોતાના કબજામાં કરશે તેવો પણ દાવો કરી રહ્યા છે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ।